નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? તો આ વિડીયો મિત્રો તમારા માટે જ છે. મિત્રો, એમાં એક સબ્જેક્ટ છે ઇંગ્લિશ, બરાબર. આની પહેલા અગાઉના વિડીયોમાં આપણે જે છે જ્યારે એના વિશેની મેં તમને માહિતી આપી ત્યારે વાત કરેલી હતી કે સંપૂર્ણ ઇંગ્લિશ જે છે એ હું તમને કરાવવાનો છું. એ સિવાયનું રોડ સેફટી છે, બરાબર, એ પણ હું કરાવવાનો છું. તો મિત્રો, આ રહ્યો તમારો ઇંગ્લિશનો પહેલો વિડીયો. મિત્રો, સૌથી પહેલા તો જે લોકો મને ઓળખતા નથી કે ચેનલ ઉપર નવા છે, વિડીયોમાં નવા છે, તો એમને જે છે સૌથી પહેલા હું મારો પરિચય આપવાનું જે છે એ પસંદ કરીશ. બરાબર છે. મારું નામ જે છે પવન પ્રભાકર છે. ઓકે. અને ટીચિંગ એક્સપિરિયન્સમાં વાત કરું તો 2019 થી જે છે એ હું ભણાવવા માટે કાર્યરત છું. મિત્રો, આમાં મારો બે પ્રકારનો અનુભવ છે. એટલે કે જે નાના વિદ્યાર્થીઓ હોય, જે નાના ધોરણોમાં સ્કૂલમાં ભણતા હોય, હાઈસ્કૂલમાં ભણતા હોય, ઓકે, ધોરણ 8 થી 12 એ લોકોને મેં ભણાવેલા છે. અને તદુપરાંત જે વિદ્યાર્થી મિત્રો આપની જેવા કે સરકારી નોકરીની તૈયારી કરે છે, બરાબર, આ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં પણ મને જે છે એ ભણાવવાનો એક્સપિરિયન્સ છે. અને આ સાથે સાથે મેં ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અલગ અલગ સંસ્થાઓ સાથે કામ કરેલું છે, બરાબર. જેમાં નામાંકિત ઘણી બધી સંસ્થાઓ છે. અડ્ડા 24/7 છે, બુકબર્ડ એકેડમી છે, વિશ્વાસ એજ્યુકેશન છે, બરાબર. અને તદુપરાંત ઘણા એવા એનજીઓ, ઘણી એવી સંસ્થાઓ, એમાં પણ જે છે મેં કાર્ય કરેલું છે. તો મિત્રો, આ તમારું જીએસઆરટીસી કંડક્ટર જે છે એમાં ઇંગ્લિશની જે છે એ આપણે આજે ચર્ચા કરવાના છીએ, બરાબર છે. તો સૌથી પહેલા જે છે મિત્રો હું તમને પૂછું કે ઇંગ્લિશ જે છે એ શું છે, બરાબર. આપણે આજે જે છે સંપૂર્ણ એક જ ટોપિક ઉપર વાત કરવાની છે, બરાબર. કોઈ જ આડી આવડી વાત નહીં, કોઈ જ માર્કેટિંગ નહીં, અને કોઈ જ પ્રકારના ક્વેશ્ચન નહીં. ઘણા યુટ્યુબ ચેનલ્સમાં તમે શું કરશો, થંબનેલ જોશો કે ઇંગ્લિશની તૈયારી કરો ફ્રીમાં, પણ વિડીયો ખોલો એટલે તમને જે છે ક્વેશ્ચન્સ લઈને આવશે કે આનો ક્વેશ્ચનનું સોલ્યુશન આ રીતે થાય. પણ એ તો અમારે શીખવું છે, કન્ટેન્ટ તો અમારે શીખવું છે, એ કોઈ નહીં શીખવે. એના માટે શું કહેશે કે આવો અમારી એપ ઉપર, આટલી ફીસ પે કરો અને પછી જે છે એ ભણો, બરાબર. પણ મિત્રો, આ મારી યુટ્યુબ ચેનલ પવન પ્રભાકરમાં તમને આવું કંઈ જ નહીં જોવા મળે. ટુ ધ પોઈન્ટ ટોપિકની જ આપણે વાત કરવાની છે. સૌથી પહેલા મિત્રો જે છે હું તમને પૂછું કે ઇંગ્લિશ જે છે એ શું છે, આપણે શા માટે એનો ઉપયોગ કરીએ. તો ઇંગ્લિશ એક જે છે એ શું છે, તો કે સર લેંગ્વેજ છે. ઓકે, લેંગ્વેજ છે. હવે લેંગ્વેજ જે છે આપણે એનો ઉપયોગ શા માટે કરતા હોય, તો સર કમ્યુનિકેશન માટે, બરાબર છે. શેના માટે? કમ્યુનિકેશન માટે, એટલે કે વાર્તાલાપ કરવા માટે, વાતચીત કરવા માટે, બરાબર છે. તો હવે વિચાર એવો પણ આવે કે જો વાતચીત જ કરવાની હોત તો પછી કોઈ પણ લેંગ્વેજ જે છે, અહીં કે ઇંગ્લિશ કોઈ પણ, એ લેંગ્વેજને લેખિત સ્વરૂપમાં એટલે કે રિટન ફોર્મમાં શા માટે લાવવાની જરૂર પડે, બરાબર છે. જો વાતચીત જ કરવી હોય તો બોલીને અને સાંભળીને પણ થઈ શકે. તો હવે અહીંયા લેખિત સ્વરૂપ એટલે કે રિટન ફોર્મમાં શા માટે લાવવાની જરૂર પડી? તો મિત્રો, કમ્યુનિકેશન માટે તો બરાબર છે લેંગ્વેજ, પણ જ્યારે એક માહિતી હોય એને તમારે જે છે એ અનેક લોકો સુધી પહોંચાડવી હોય, બરાબર છે. કે કોઈ માહિતી જે છે એને લાંબા ગાળા સુધી, બરાબર છે, લોંગ ટાઈમ સુધી જે છે એને તમારે સાચવીને રાખવી હોય ત્યારે જે છે એ શું કામમાં આવે છે, તો લેખિત સ્વરૂપ એટલે કે રિટન ફોર્મ જે છે એ કામમાં આવે છે, રાઈટ. તો હવે જ્યારે વાત આવે કે રિટન ફોર્મ, બરાબર છે, લેખિત સ્વરૂપ, તો અહીંયા રિટન ફોર્મમાં સૌથી પહેલા જે છે આપણે શું આવે છે, કોઈ પણ એક સ્ક્રિપ્ટ હોવી જોઈએ. સ્ક્રિપ્ટ, બરાબર છે, એટલે કે લિપિ હોવી જોઈએ. કોઈ પણ ભાષાની જે છે શું હોય છે, પોતાની લિપિ હોય છે. જેમ કે હિન્દી છે તો એ દેવનાગરીમાં હોય છે, રાઈટ. તો આવી જ રીતે જે છે એ શું છે, એક સ્ક્રિપ્ટ હોવી જોઈએ. અને સ્ક્રિપ્ટ શું નક્કી કરે છે, તો એ સ્ક્રિપ્ટ જે છે એ નક્કી કરે છે સર આપણું જે છે એ
આલ્ફાબેટ્સ જે છે ને એ નક્કી કરે છે, બરાબર. એટલે કે મૂળાક્ષરો. દરેક ભાષાના પોતાના જે છે શું હોય છે, મૂળાક્ષરો હોય છે, બરાબર. આજે સંપૂર્ણ હું તમારી માટે એકદમ બ્લેન્ક બોર્ડ જ લઈને આવ્યો છું, નહીં કોઈ પીપીટી, નહીં કોઈ પીડીએફ, બરાબર. કારણ કે પીડીએફ ને પીપીટી તો એવા શિક્ષકો લઈને આવે કે જેને જે છે એ બોલતા બોલતા ભૂલી જવાય, જેને યાદ ન હોય, બરાબર. પણ મારી આટલી બેચીસ ને આટલા વર્ષોનો ભણાવવાનો અનુભવ, બરાબર. એટલે મારે કોઈ જ પીડીએફ પીપીટીની જરૂર નથી, બરાબર. સંપૂર્ણ જે છે હું ખાલી એક બોર્ડ, પેન અને મારું મગજ જે છે લઈને આવ્યો છું, બરાબર. અને સંપૂર્ણ જે છે મારું એ હું તમને આપવા તૈયાર છું. મિત્રો, અત્યાર સુધી વાત કરું તો મેં 10,000+ વિદ્યાર્થીઓને ભણાવેલા છે અને એમાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓએ જે છે સિલેક્શન પણ મેળવેલું છે, રાઈટ. તો હવે અહીંયા આપણે વાત કરીએ કે આલ્ફાબેટ્સ જે છે, તો એક સ્ક્રિપ્ટ આવે અને એ સ્ક્રિપ્ટમાંથી જે છે શું આવે છે, આલ્ફાબેટ્સ, એટલે કે જેને શું કહેવાય છે મિત્રો, મૂળાક્ષરો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયા ઇંગ્લિશની જ વાત કરવી છે, તો આલ્ફાબેટ્સ જ્યારે ભેગા થાય ને તો મિત્રો શું બને છે, તો કે એક વર્ડની રચના થતી હોય છે, બરાબર. શેની રચના થાય છે, વર્ડની. હવે શરૂઆતમાં આપણે વાત કરી કે શું તમે જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી કરો છો, તો મિત્રો એવું નથી, બરાબર. સિલેબસ જે છે એ એનું લેવલ અલગ અલગ હોઈ શકે બધી પરીક્ષાઓ માટે, પણ સિલેબસ જે છે ચેન્જ થવાનો નથી, બરાબર છે. હું તમને એમ કહું કે A ફોર એપલનો સ્પેલિંગ આ રીતે થાય, APPLE, તો પછી એ કંડક્ટર માટે પણ એ જ થાય, એસએસસીની એક્ઝામ હોય તો પણ એ જ થાય, યુપીએસસીની એક્ઝામ હોય તો પણ એ જ થાય, બરાબર છે. તો ક્યારેય ઘણા વિદ્યાર્થીઓ જે છે ને આવી રીતે વારંવાર મેસેજીસ કરીને પૂછતા હોય છે કે સર આના માટે આ કરાય કે આ કરાય, તો સિલેબસ તો બધાનો સેમ જ હોય, ખાલી લેવલ પૂછવાનું અલગ અલગ હોઈ શકે છે, રાઈટ. તો હવે આ વર્ડ્સ જે છે બને છે, એટલે કે શબ્દો, એની જે છે એ રચના થાય છે. હવે હું તમને પૂછીશ કે જ્યારે શબ્દો ભેગા મળે તો શું બને છે, તો તમે કહેશો કે સર વાક્ય બને, પણ વાક્ય નહીં, વાક્યની પહેલા જે છે ને શું બને, એક શબ્દ સમૂહ બને છે. શબ્દો ભેગા થાય તો શું બને, શબ્દ સમૂહ બને છે, એને કહેવામાં આવે છે ફ્રેઝ, બરાબર છે. એને શું કહેવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો એને ફ્રેઝ કહેવામાં આવે છે. ફ્રેઝ એટલે શું, તો સર શબ્દ સમૂહ. હવે શબ્દ સમૂહ જ્યારે ભેગા થાય તો શું બને છે, તો મિત્રો એક ઉપવાક્ય બને છે, બરાબર. ઘણા મિત્રોનો જવાબ હશે કે સર સેન્ટેન્સ બનશે, તો નહીં. સેન્ટેન્સની પહેલા પણ શું આવે છે, ઉપવાક્ય કહેવાય, એને ક્લોઝ કહેવાય છે. શું કહેવાય છે, તો CLAUSE, ક્લોઝ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એને શું કહેવાય, તો આને જે છે એ કહેવાય ઉપવાક્ય. અને આ જે છે એ શું છે, તો શબ્દ સમૂહ છે, બરાબર. એકદમ બેઝિક થી આપણે, તમે જો કોઈ દિવસ ક્યારે સ્કૂલમાં, કોલેજમાં, બરાબર, જો કંડક્ટરની એક્ઝામ તો 12 પાસ ઉપર છે, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે ગ્રેજ્યુએટ હશે એમને ફોર્મ ભરેલું હશે, ઘણા માસ્ટર ગ્રેજ્યુએટ હશે એમણે પણ ફોર્મ ભરેલું હશે, રાઈટ. પણ તકલીફ જે છે ત્યાં પડતી હોય, સર અમને કોઈ દી ઇંગ્લિશ જે છે આવડી જ નથી, તો આ વિડીયો જે છે તમારા માટે છે. સંપૂર્ણ બેઝિક થી એમ માની લો કે તમે કોઈ દિવસ ઇંગ્લિશ ભણ્યા જ નથી ને, તો એનાથી હું આજે શરૂઆત કરવાનો છું, બરાબર છે. તદ્દન એકદમ આપણે જે છે ક્યાંથી કરવાનું છે, બેઝિક થી, ઝીરો થી જ જે છે એ શરૂઆત કરવાની છે, રાઈટ. ચાલો, તો હવે અહીંયા આપણે જોયું કે શું બને છે, ક્લોઝ બને છે. ક્લોઝ એટલે કે ઉપવાક્ય. તો હવે પ્રશ્ન એવો થાય કે સર આ ક્લોઝ અને ફ્રેઝમાં ફરક શું છે, બરાબર. તો શબ્દ સમૂહ જે છે ને એ મિત્રો મિનિંગ આપે, બરાબર. જે તમને ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ પૂછાય છે વોકેબ્યુલરીમાં, એક શું છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વોકેબ્યુલરીમાં, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. તો એ મિનિંગ આપે, અને આ ક્લોઝ ઉપવાક્ય જે છે આપણું એ મિનિંગ આપતું નથી, બરાબર. સિમ્પલ, જેમ કે મારે અહીંયા તમને કહેવું હોય, બરાબર, કે a farmer is farming
ઇન ધ ફાર્મ. બરાબર, તો અહીંયા જે છે આપણને શું મળે છે, તો આનો મિનિંગ મળે. આ એક વાક્ય થયું. બરાબર, હવે અહીંયાથી હું આટલું એવું જે છે એ આપણે સેન્ટેન્સ થોડાક શબ્દો કાઢી નાખું. હવે આટલું જો તમને આપેલું હોય શું કે ઇન ધ ફાર્મ, તો ફાર્મમાં ખેતરમાં આવો આનો મિનિંગ નીકળે, પણ શું, કયું ફાર્મ, ક્યાં, આવું કોઈ મિનિંગ મળતો નથી. એટલે આ જે છે એ શું છે આપણી માટે શું બને છે, મિનિંગલેસ બને છે. શું બને છે, મિનિંગલેસ બને છે. તો ઉપવાક્ય એટલે એ જ કે જે એ શું હોય, મિનિંગલેસ હોય. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે ક્લોઝિસ એટલે કે ઉપવાક્યો જે છે જ્યારે ભેગા થાય તો શું બને છે સાહેબ, એક સેન્ટેન્સ જે છે ને એ બને છે. શું બને છે, સેન્ટેન્સ. અને એને જ જે છે શું કહેવામાં આવે છે, વાક્ય કહેવામાં આવે છે. હવે આ સેન્ટેન્સીસ જ્યારે ભેગા થાય તો શું બને છે, તો મિત્રો સેન્ટેન્સીસ જ્યારે ભેગા થાય તો આપણને ખ્યાલ છે કે પેરેગ્રાફ બને. બરાબર, જેને આપણે શું કહીએ છીએ, ફકરા તરીકે ઓળખતા હોય. શું આવે, ફકરો. હવે આ પેરેગ્રાફ્સ જે છે એ ભેગા થાય તો શું બને છે, તો પેસેજ બને છે. બરાબર, ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે બીજી અન્ય એક્ઝામ્સની તૈયારી કરતા હોય તો એમને ખ્યાલ હશે કે પેસેજ વાંચીને એના ઉપરથી તમારે જે છે શું કરવાનું હોય, આન્સર આપવાના હોય છે. પેસેજ એટલે શું, તો પેસેજ એટલે કંઈ નહીં, 2-3 ફકરાઓનો સમૂહ હોય એને પેસેજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, 2-3 ફકરાઓનો સમૂહ હોય એને પેસેજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પેસેજ જે છે એ મિત્રો ભેગું થાય, બરાબર છે, તો શું બને, તો ત્યારે જઈને જે છે એક એસેની રચના થતી હોય છે. બરાબર, એક નોવેલની રચના થતી હોય છે, કોઈ પોયમ બનતી હોય છે, કોઈ સ્ટોરી બનતી હોય છે. બરાબર છે, આટલું બધું જે છે એ બનતું હોય અને ત્યારે જે છે એને શું કહેવાય, એક લિટરેચર કહેવાય છે. એક લિટરેચરની રચના થતી હોય છે. લિટરેચર એટલે શું, તો સાહિત્ય. બરાબર છે, અમારે જે છે એ એમ ઇંગ્લિશમાં એવું આવતું હતું કે કોઈ પણ પ્રકારનું લેખિત સ્વરૂપ હોય એને તમે સાહિત્ય તરીકે ઓળખાવી શકો છો. લિટરેચર એટલે શું, તો કોઈ પણ પ્રકારનું રિટન ફોર્મ, એ પછી દવાના પત્તા પાછળનું લખેલું એનું કન્ટેન્ટ પણ કેમ ના હોય એને પણ શું કહેવાય, લિટરેચર કહેવાય. આવું જે છે એની વ્યાખ્યા થાય. રાઈટ, તો આટલું જે છે ને મિત્રો આપણે ભણવાનું છે. તો ઘણાને એમ થાય, ઓ સાહેબ આટલું લે, આ લે એ સાહેબ ક્યાં કર્યું, હવે એક તો અહીંયા અમારા માંડ તો મારો કહેવાનો ભાવાર્થ જે છે એ એટલો છે કે તમે હવે કોઈ પણ પરીક્ષા ઉપાડી લો, બરાબર છે, કોઈ પણ પરીક્ષા કેન્દ્ર સરકારની હોય, ગુજરાત સરકારની હોય કે કોઈ પણ, બરાબર, તો એમાં જે તમને સિલેબસ આપવામાં આવતો હશે, ઓકે, એ આની બહારનો હશે નહીં. તો કે સાહેબ કેવી રીતે, તો ચલો એ પણ જે છે હું તમને જણાવી દઉં. જુઓ, હવે આ તો બધું જે છે એ થોડુંક સમજવા માટે હતું અહીંયા સુધી. બરાબર, આલ્ફાબેટ્સ પણ ઠીક છે. હવે અહીંયા વર્ડ આવે છે, બરાબર, તો એ વર્ડમાં જે છે એ તમે તમારું વોકેબ્યુલરીનો સમાવેશ કરી શકો છો, પાર્ટ્સ ઓફ સ્પીચનો સમાવેશ કરી શકો છો. બરાબર, એ બધું આવી જાય. ફ્રેઝ બને તો એ પોતાની રીતે એક શું છે, ઇડિયમ પણ એક ફ્રેઝ જ કહેવાય અને ફ્રેઝ જે છે એ અલગ રીતે છે. બરાબર, શબ્દ સમૂહ. ઓકે, પછી આવે છે ક્લોઝ, પછી સેન્ટેન્સ. તો સેન્ટેન્સમાં જે છે એ શું આવે, તો સેન્ટેન્સની વાક્ય રચના કઈ રીતે હોય, તો આમાં તમે ટેન્સ ગણી શકો છો. બરાબર, પછી જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ ગણી શકો છો. ત્યાર પછી શું આવી શકે, તો એક્ટિવ પેસિવ વોઇસ પણ જે છે એ આવી શકે છે. રાઈટ, આવું બધું જે છે એ આવી શકે. ઓકે, પછી એની વાક્ય રચના કઈ રીતે થાય, સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન આવે છે. ઓકે, આ બધું જે છે એ આવી શકે. પેરેગ્રાફ જે છે તો એમાં પણ હોઈ શકે. પેસેજ તો તમને જે છે એ કમ્પ્રિહેન્શન આપી દેતા હોય છે.
રાઈટ, એ બધું છે. તો મિત્રો કહેવાનો ભાવાર્થ એટલો કે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય એનો સિલેબસ જે છે એ આટલામાંથી જ હોય, બરાબર. તો હવે આ તો બધું સાહેબ બરાબર, પણ આપણે જે છે એ ક્યાંથી ભણવાની શરૂઆત કરવાની છે? તો આપણે જે છે મિત્રો શરૂઆત કરવાની છે ક્યાંથી? તો પાર્ટ્સ ઓફ સ્પીચથી. પણ એની પહેલા મેં તમને વાત કરી કે આપણે સંપૂર્ણ બેઝિકથી જ જે છે વાત કરવાની. તો સૌથી પહેલા શું આવશે? આલ્ફાબેટ્સ આવશે, બરાબર છે. તો આપણે ચલો, ઘણા વિદ્યાર્થીને એવું હશે કે સર આ બધું ક્યાં ABCD એવું શીખવાડો છો, પણ કંઈક નવું શીખવા મળશે, બરાબર છે. કંઈક જે છે એ નવું શીખવા મળશે. ચલો ફટાફટ જે છે હું અહીંયા લખી દઉં છું આલ્ફાબેટ્સ. ઘણાને ના ખ્યાલ હોય તો એ પણ જોઈ લેજો, બરાબર છે. F G H I J K L M N O P Q R S T U V W X Y and Z, બરોબર. નાવ આઈ નો માય ABCD. આવું બધું નાના છોકરાઓ જે છે બોલતા હોય છે. તો હવે આમાં આ તો લગભગ જે છે દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ જ હશે. તો મારું કહેવાનો મિનિંગ જે છે એટલો છે કે આમાં જે છે તમને ખ્યાલ આવે કે ટોટલ જે છે કેટલા છે આલ્ફાબેટ્સ? 26 છે, 26, બરાબર. હવે એમાંથી આ 5 જે છે એ શું છે? તો આ 5 જે છે એ આપણા શું બને છે? વોવલ્સ બને છે, જેને શું કહેવાય? સ્વર કહેવાય છે, બરાબર. એ કેટલા છે? 5 છે. અને બાકીના બધા જ જે છે એને શું કહેવાય છે? તો સાહેબ એને કહેવાય છે કોન્સોનન્ટ્સ. શું કહેવાય છે? કોન્સોનન્ટ્સ. એટલે કે શું કહેવાય? તો સાહેબ એને કહેવાય વ્યંજન, બરાબર. એ કેટલા છે? તો 21. તો 21 ને 5 કેટલા થઈ ગયા સાહેબ? 26 થઈ ગયા, બરાબર. આટલું તો લગભગ તમને બધાને ખ્યાલ હોવું જ જોઈએ, બરાબર છે. યસ. તો હવે પ્રશ્ન જે છે એવો પણ થાય, બરાબર, કે સાહેબ આ 5 ને જ કેમ વોવેલ ગણેલા છે, બીજા બધાને કેમ નહીં? બરાબર. સ્વાભાવિક રીતે આવા બધા જ પ્રશ્નો થવા જોઈએ, કારણ કે આપણે ખાલી ગોખવાનું નથી. શું કરવાનું છે? લોજિક સાથે સમજવાનું છે. ઓકે, શું કરવાનું છે? તો સાહેબ લોજિકની સાથે આપણે સમજવું છે, બરાબર. ચલો, તો લોજિક આમાં એ લાગે છે કે A E I O U આ બધા જ જે છે ને એનું ઉચ્ચારણ તમને એક તો જે છે ડાયરેક્ટ તમારા સ્વર પેટીમાંથી થશે, બરાબર. ત્યારે તમે જે છે અહીંયા હાથ મૂકશો અને ફીલ કરશો AEIOU બોલીને, એટલે તમને અહીંયા જે છે ને વાઇબ્રેશન ફીલ થશે, બરાબર. અત્યારે જ તમારે ચાલુ વિડીયોમાં જ જે છે કરીને જોવાનું છે, બરાબર. કોઈ તમને જોવાનું નથી, બરાબર. હું તો મારા ક્લાસ જ્યાં કંઈ ઓફલાઈન ક્લાસ હોય ત્યાં દરેક જગ્યાએ આ કરાવું જ છું, નાના છોકરા હોય કે મોટા છોકરા હોય, રાઈટ. એટલે તમારે અત્યારે વિડીયો પોઝ કરીને જે છે હાથ મૂકવાનો છે, બોલવાનું છે AEIOU, બરાબર. હવે વાત રહી કોન્સોનન્ટ્સની, તો આ બધા જ એવા છે, એટલે કે બધા એવા છે તો કેવા છે? તો કે એ બધાની પાછળ, જેમ કે હું કહું અહીંયા બી, બરાબર, તો અહીંયા આપણે બી અને આવી રીતે ઉચ્ચારણ કરાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા બ જે છે ને, બ એની પાછળ શું લાગે છે? ઈ લાગે છે, બરાબર. એટલે કે આની પાછળ જે છે શું લાગે છે? કોન્સોનન્ટની પાછળ વોવેલ ઓટોમેટિક જે છે એ આવે છે અને શું બનાવે છે? એક લેટર બનાવે છે. શું બનાવે છે? લેટર બનાવે છે, એટલે કે મૂળાક્ષર બનાવે છે, બરાબર. તો કે વાહ સર વાહ. ઓકે, આટલું જ આપણે જે છે ડીપમાં સરસ મજાનું ભણવાનું છે. બસ ખાલી વિડીયોને લાઈક કરી દેજો, બનેલા રહેજો, બરાબર. આખું જ જે છે ઇંગ્લિશ તમને આ રીતે આપણે કરાવવાનું છે. અને જે તમારા મિત્રો, શત્રુ, સગા સંબંધી, આગળ પાછળ, ઉપર નીચે, આજુબાજુ જે કંઈ હોય બધાને વિડીયો જે છે ને એ શેર કરી દેવાનો છે, બરાબર. કારણ કે આ જે છે ને એ ખાલી કોઈ એક માટે નથી, બધાને જ પીરસવામાં આવી રહ્યું છે, એટલા માટે.
બરાબર. તો આ રીતે જે છે શું બનાવે છે, એક મૂળાક્ષર જે છે એ બનાવે છે, રાઈટ. હવે આપણે આગળ જે છે વાત કરીએ તો આટલી વાતો થઈ વોવેલ્સની અને કોન્સોનન્ટ્સની. ઓકે, હવે એક જે છે ને બીજું મિત્રો હાફ વોવેલ આવે છે. શું આવે છે? હાફ વોવેલ એટલે કે એને શું કહેવાય, તો અર્ધ સ્વર તરીકે એને ઓળખવામાં આવે છે. અર્ધ સ્વર, હાફ વોવેલ. તો આમાં હવે સાહેબ આપણે વાત કરી અહીંયા કે વોવેલ્સ આવે, કોન્સોનન્ટ્સ આવે, તો આ હાફ વોવેલ શું છે? તો ઘણા સમાજમાં પણ આપણી આજુબાજુમાં પણ એવા હોય છે, બરાબર, કે જે એક જગ્યામાં ન હોય, બે જ્યાં ભાગ પડતા હોય તો એકમાં ન આવતા હોય, બરાબર ને. સમજદાર કોઈ ઈશારા કાફી, રાઈટ. એને કંઈક વચ્ચે જ રહેવાનું જે છે એ શું થતું હોય, શોખ થતો હોય. તો આમાં પણ કંઈક એવું આવે છે હાફ વોવેલ, અર્ધ સ્વર. તો આમાં કયા આવે છે, તો વાય અને ડબલ્યુ, આ બંને જે છે એ શું છે, તો કે આ બંને હાફ વોવેલ છે. કેવી રીતે? તો એના માટે તમારે જે છે ને એ પહેલા એક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. આ વસ્તુ હું તમને કાયમ યાદ કરાવીશ. ઇંગ્લિશમાં બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો. ઇંગ્લિશ હંમેશા જે છે ને એ શેમાં માને છે, ઉચ્ચારણમાં માને છે. એટલે કે જેવું ઉચ્ચારણ થાય એના ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. જેવું બોલાય એવું લખાય, બરાબર, નહીં કે જેવું લખાય એવું બોલાય. જ્યારે ગુજરાતીમાં જો જુઓ ને તમે તો આને અડસ્વર જ લખાય, અડસ્વર જ બોલાય, અડસ્વર જ વંચાય. પણ ઇંગ્લિશમાં એવું નથી, બરાબર. કેમ એવું નથી? તો આને લખાય HONEST, બરાબર છે. તો આને બોલાય શું? ઓનેસ્ટ, બરાબર. ઇંગ્લિશમાં એવું નથી. એટલે કે ઉચ્ચારણ ઉપર જે છે શું આપવામાં આવે છે, ભાર આપવામાં આવે છે. બીજું કે ઇંગ્લિશ જે છે ને એ ટૂંકું સ્વરૂપ કરવામાં માને છે, ટૂંકું રૂપ આપવામાં માને છે, બરાબર. પ્રેસાઇઝ કરવામાં માને છે. પ્રેસાઇઝ કરવું એટલે શું? તો પ્રેસાઇઝ કરવું એટલે ટૂંકું રૂપ આપવું. ઇંગ્લિશ હંમેશા શેમાં માને છે? પ્રેસાઇઝ કરવામાં માને છે. ઇટ ઇઝ હોય તો આઈને કાઢવા માટે પણ આપણે કંઈક જુગાડ કરીએ છીએ, એસ કરી દઈએ છીએ. તો આટલું એવું જે છે ને એ ધ્યાન રાખવાનું છે. શું? ઇંગ્લિશમાં એક તો ઉચ્ચારણ ઉપર ભાર મૂકવામાં આવે છે, અને બીજું કે ઉચ્ચારણ સિવાય ટૂંકું રૂપ આપવામાં વધારે માનવામાં આવે છે, બરાબર છે. હવે આપણે આગળ થોડુંક જોવું છે. તો અહીંયા મિત્રો ચાલો, કલર દેખાય છે કે નહીં? ઓકે. તો અહીંયા વાય અને ડબલ્યુ નું શું કામ અર્ધ સ્વરમાં આપણે રાખવામાં આવેલું છે? તો એના ઉચ્ચારણના કારણે, બરાબર. બે શબ્દો અહીંયા તમારી સમક્ષ લખું છું. વાય ના બે શબ્દો લખીશ અને ડબલ્યુ ના પણ બે શબ્દો જે છે હું લખવાનો છું, બરાબર. તો અહીંયા વાય જે છે એક આપણે આગળથી સ્ટાર્ટ થતું હોય એ રીતે, અને એકમાં પાછળ જે છે એ હાફ વોવેલ આવતું હોય એ રીતે. ઓકે, તો અહીંયા જે છે તમે જોઈ શકો છો, હું લખું છું સિટી, બરાબર. અને આમાં જે છે એ આપણે આગળથી સ્ટાર્ટ થતું હોય એવું યાક. તો આ બંનેનું જે છે તમારે શું જોવાનું છે? ઉચ્ચારણ જોવાનું છે કે આમાં વાય જે છે એનું ઉચ્ચારણ શું છે અને આમાં વાય નું ઉચ્ચારણ શું છે, બરાબર. તો આને આપણે કહીએ સિટી, બરાબર. તો અહીંયા વાય જે છે ને એ ઈ તરીકે આવેલો છે, અને અહીંયા આપણે કહીએ આને યાક. તો અહીંયા વાય જે છે ને એ ય તરીકે આવેલો છે. તો ઈ જે છે, હવે તમે જ વિચારો, ઈ શેમાં આવશે અને ય શેમાં આવશે? તો ય આવશે વ્યંજનમાં અને ઈ આવે છે સ્વરમાં, બરાબર. એટલા માટે કે વાય એની ભૂમિકા બંને રીતે ભજવે છે, હા, વોવલ તરીકે પણ અને કોન્સોનન્ટ તરીકે પણ, રાઈટ. હવે એવી ને એવી રીતે આપણે અહીંયા બીજું એક્ઝામ્પલ જોઈએ ડબલ્યુમાં. તો ડબલ્યુમાં જે છે એક આપણે વ્હાઇટ લઈ લઈએ, વ્હાઇટ, WHITE, વ્હાઇટ. અને બીજું જે છે આપણે કાવ, બરાબર. તો અહીંયા જે છે આને શું કહેવાય? અડધો વ આવે, વ્હાઇટ આવું વંચાય, અને અહીંયા જે છે આપણે શું કહીએ? કાવ, બરાબર. તો અહીંયા વ તરીકે છે અને અહીંયા ઉ તરીકે છે. વ શેમાં આવશે? વ્યંજનમાં આવશે. ઉ શેમાં આવશે?
તો કે સર ઉ જે છે એ સ્વરમાં જે છે આવે છે, એટલા માટે આને શું કહેવાય છે, બેયને હાફ વોવેલ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ફટાફટ કમેન્ટ કરો કે આટલો જે છે એ ખ્યાલ આવી ગયો કે નહીં. બરાબર, આપણે એકદમ જેમ કે ઓફલાઈન ક્લાસમાં જ ભણતા હોય ને એવો માહોલ બનાવવાનો છે. શું કરવાનું છે? ઓફલાઈન ક્લાસમાં જ ભણતા હોય એવો જ આપણે આજે માહોલ બનાવવો છે. યસ એવરીવન? ઓકે, ચલો ફટાફટ. તો હવે આ જે છે આપણે શું જોયું? બરાબર, આલ્ફાબેટ્સ જે છે એની આપણે ચર્ચા કરી લીધી. ઓકે, આ આલ્ફાબેટ્સ જે છે એમાં જેટલું આવતું હતું એ મેં બધું કરાવી દીધું. હવે આ આલ્ફાબેટ્સ ભેગા થાય તો શું બને છે? તો કે સાહેબ વર્ડ બને છે. હવે આલ્ફાબેટ્સ તો લિમિટેડ હતા, 26 હતા એટલે મેં તમને કરાયા, પણ વર્ડ એટલે શું થાય? તો શબ્દ. તો વિચારો કે ઇંગ્લિશમાં કેટલા બધા શબ્દ હશે? તો કે ઘણા બધા સાહેબ, ગણી શકાય એવા નહીં. બરાબર છે, તો શું કરીશું એમાં? તો આપણે ગણી શકાતા નથી એટલે બધા હું તમને ભણાવી શકું નહીં. તો કે લે સાહેબ, તમે તો કીધું હતું કે બધું કરાવશો, હવે પણ બહુ શાંતિથી થોડીક ધીરજ રાખો. બરાબર, ચલો શું છે? તો આને જે છે ને એ આપણે અમુક પાર્ટ્સમાં ડિવાઈડ કરી દીધા છે. ઓકે, વર્ડ્સને બધા જોઈ શકાય નહીં તો શું કરી દીધું છે? અને અમુક પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કરી દીધેલા છે. ઓકે, તો હવે એ શું છે? તો એને આપણે જે છે એ શું કહેવાય છે મિત્રો? પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પાર્ટ્સ ઓફ સ્પીચ. બરાબર, અને આને શું કહેવાય છે? શબ્દ ભેદ. એટલે કે શબ્દમાં બધામાં અલગ અલગ શું પડે છે, ભેદ શું છે બધાનો, એ આપણે જોવાનું હોય. એટલે એને કહેવાય પાર્ટ્સ ઓફ સ્પીચ અને એને જ કહેવાય શબ્દ ભેદ. રાઈટ? ચલો, તો હવે આ પાર્ટ્સ ઓફ સ્પીચ, શબ્દ ભેદ, તો આમાં શું શું આવે છે? બરાબર, તો અત્યાર સુધી મિત્રો તમે જે છે એ ભણવાની શરૂઆત કરી હશે ઇંગ્લિશ, તો ઘણા શિક્ષકો ક્યાંથી શરૂઆત કરે છે? આર્ટિકલથી ભણાવવાની શરૂઆત કરતા હોય. તો એવા શિક્ષકો જોડે ક્યારેય ના ભણતા કે જે આર્ટિકલથી ભણાવતા હોય. આર્ટિકલથી ઇંગ્લિશ ભણવાની શરૂઆત ક્યારેય ના થાય, પાર્ટ્સ ઓફ સ્પીચથી જ થાય. અને એ પાર્ટ્સ ઓફ સ્પીચમાં નાઉનથી જ થાય. બરાબર, અને આપણે તો એના કરતાં પણ એડવાન્સ આલ્ફાબેટ્સથી ભણાવવાની જે છે શરૂઆત કરેલી છે. એટલે વિચારી લો કે આપણે જે છે એ કેટલું બેઝિકથી અને કયા લેવલનું જે છે હું તમને ભણાવી રહ્યો છું. ઓકે, ચલો, તો આના માટે જે છે એક લાઈક તો બને છે, અને જો તમને વિડીયો મજા આવે તો કમેન્ટ કરજો, બાકી ના કરતા. બરાબર, દિલથી કહું છું, જો મજા આવે ભણવાની, સમજાયું હોય થોડું ઘણું, તો જે છે એ કમેન્ટ કરજો. ચલો, હવે પાર્ટ્સ ઓફ સ્પીચ, તો આમાં જે છે શું આવે છે? તો મિત્રો there are 8 types of parts of speech. પણ પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય કોને? તો શબ્દો જે છે, શબ્દોને આપણે શું કરી દીધા છે? ડિવાઈડ કરી દીધા છે. કેવી રીતે? તો તેના લક્ષણો, ગુણો, ઉપયોગો, આ બધાની વડે બરાબર શું કરેલા છે? આપણે એને ડિવાઈડ કરી દીધેલા છે. તો અહીંયા આપણે એની ડેફિનેશન લખી લઈએ કે શબ્દોને તેના લક્ષણો, ગુણો અને ઉપયોગો વડે જે ભાગોમાં વહેંચવામાં આવે છે તેને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય છે. બરાબર મિત્રો, આ ડેફિનેશન કોઈ મેં જાતે બનાવેલી નથી. બરાબર, જે ઇંગ્લિશ ગ્રામરનું બાઇબલ કહેવાય છે. બરાબર, બાઇબલ ઓફ ઇંગ્લિશ ગ્રામર એટલે કે રેન એન્ડ માર્ટિનની જે ઇંગ્લિશ ગ્રામર હાઈસ્કૂલ ઇંગ્લિશ ગ્રામરની બુક છે,
બરાબર. એમાં આ ઇંગ્લિશમાં જે છે ડેફિનેશન વ્યાખ્યા લખેલી છે એની ગુજરાતી કરીને હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. બરાબર. તો તેને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય છે અથવા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઓકે. તો હવે કેટલા છે પાર્ટ્સ ઓફ સ્પીચ? તો there are 8 types of parts of speech. બરાબર. કેટલા છે? તો there are 8 types of parts of speech. બરાબર. કયા કયા છે? તો એમાં હવે સૌથી પહેલા જે છે શું આવે છે? નાઉન આવે છે. બરાબર. એને શું કહેવાય? તો સાહેબ આને જે છે ને એ નામ કહેવાય અથવા તો સંજ્ઞા કહેવાય અથવા નામ પદ પણ કહેવાય. પછી આવે છે પ્રોનાઉન. બરાબર. આ એકની આપણે વિગતે ચર્ચા કરીશું, પણ આ કયા 8 પ્રકારો છે ને એ હું ખાલી અત્યારે તમને લખીને કહું છું. તો પ્રોનાઉનમાં જે છે એને શું કહેવાય? સર્વનામ કહેવાય. બરાબર. ત્યાર પછી શું આવે છે? તો સાહેબ વર્બ આવે છે. વર્બ એટલે કે શું? તો આને ક્રિયાપદ કહેવાય. વર્બ જે છે ને વર્બ એ સેન્ટેન્સનું હાર્ટ કહેવાય, એટલે કે વાક્યનું હૃદય કહેવાય છે એને. બરાબર. ત્યાર પછી જે છે શું આવે છે? તો એડજેક્ટિવ આવે છે. શું આવે છે? એડજેક્ટિવ આવે છે. એડજેક્ટિવ કોને કહેવાય? તો કે સાહેબ એડજેક્ટિવ જે છે ને એને વિશેષણ કહેવાય. બરાબર. બસ એ જ છે બધું જે આપણે અન્ય ભાષાઓમાં તમે ગુજરાતીમાં હિન્દીમાં વ્યાકરણ ભણતા હશો એ જ છે. બરાબર. હવે બીજું શું આવે છે? તો એડવર્બ આવે છે. એડવર્બ કોને કહેવાય? તો ક્રિયા વિશેષણ જે છે એને કહેવાય. બરાબર. આ 5 થઈ ગયા. હવે ત્યાર પછી જે છે શું આવે છે? તો કંજંક્શન આવે છે. ઓકે. હા સર, આ તો સાંભળેલું છે. તો બસ એ જ છે બધું. આને કહેવાય સંયોજક. બરાબર. ત્યાર પછી જે છે શું આવે છે? તો 7th જે છે પ્રેપોઝિશન આવે છે. બરાબર. પ્રેપોઝિશન એટલે શું? તો નામયોગી અવયવ. શું કહેવાય એને? નામયોગી અવયવ. ઓકે. ત્યાર પછી જે છે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ શું આવે છે? ઇન્ટરજેક્શન. માઇકલ જેક્સન નહીં, પણ શું આવે છે? ઇન્ટરજેક્શન. ઓકે. ઇન્ટરજેક્શન સાહેબ કંઈક નવું સાંભળેલું છે. તો આને કહેવાય ઉદ્ગાર વાચક શબ્દ. શું કહેવાય છે? તો કે સાહેબ ઉદ્ગાર વાચક શબ્દ તરીકે આને ઓળખવામાં આવે છે. પણ હવે મિત્રો જે છે મોડર્ન ઇંગ્લિશ ગ્રામરમાં એટલે કે આધુનિક અંગ્રેજી વ્યાકરણમાં બરાબર એક નવું એડ કરવામાં આવેલું છે અને એ છે શું છે? આર્ટિકલ્સ છે. એટલે કે એને પણ હવે જે છે શું કરવામાં આવે છે? પાર્ટ્સ ઓફ સ્પીચનો ભાગ ગણવામાં આવે છે. એને કહેવાય છે ડિટર્મિનર્સ અથવા તો આર્ટિકલ્સ. બરાબર. તમે સીસીઈ નો સિલેબસ જોયો હશે, અન્ય કોઈ સિલેબસ જોયા હશે, તો એમાં તમને સિલેબસમાં જ આવું આપેલું છે, ડિટર્મિનર્સ ઓર આર્ટિકલ્સ. બરાબર છે. તો આ જે છે શું છે મિત્રો? પાર્ટ્સ ઓફ સ્પીચ છે. કેટલા? તો 8 પ્રકારના પાર્ટ્સ ઓફ સ્પીચ છે. પણ મોડર્ન ઇંગ્લિશ ગ્રામરમાં જે છે શું કરવામાં આવે છે? 9મું એક એડ કરેલું છે, આર્ટિકલ્સ અથવા ડિટર્મિનર્સ. એને પણ જે છે શું કહેવામાં આવે છે? પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો મિત્રો આજે જે છે એ આપણે અહીંયા આટલું રાખીએ. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે ને એમાં નાઉન, પ્રોનાઉન બરાબર જેટલું કવર થાય એટલું જે છે કરીશું. બરાબર. પણ જે છે એ મારે કંઈક હું તમારી પાસેથી માંગુ છું. બરાબર. વધારે નહીં, પણ ખાલી મને જે છે એ 50 લાઇક્સ આપી દો એટલે આપણે જે છે એ તમારું આ આખું ઇંગ્લિશ જે છે હું સંપૂર્ણ કરાવીશ. બરાબર. ખાલી 50 લાઇક્સ. બરાબર છે. એમ આપણે કરીએ છીએ. જો 50 લાઇક્સ થશે તો બીજો વિડીયો આવશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ. બાય બાય.